જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો જુઓ આ ધાણાવાળા ખેતરમાં જીરું છે ને કેવો હુકારો આવ્યો તમે જુઓ અને પાણી પાયું જ નથી આપણે છતાંય હુકારો છે જુઓ તમે હું તમને લેબોરેટરી બતાવું આગળ જીરાની ધાણાવાળા ખેતરમાં ઉગ્યા પછી પાણી પાવાથી શું થાય બરાબર અહીંયા ભાઈએ 2 કેરન ડેમો કર્યો છે આ જીરું તમને સારું લાગે બરાબર છે મીડિયમ જીરું છે આ ધાણાવાળા પડામાં ઉગ્યા પછી એકે પાણી પાયું નથી પણ ધાણાવાળામાં જીરું બગડવાની શક્યતા 100% રહે જો આ આપણે જો ખતરો કર્યો અહીંયા લેબોરેટરી કરી આપણે લેબોરેટરી કઈ રીતની કરી તમે બતાવું જો તમને હું અહીંયા રીંગણી છે ટમેટી છે એનું મોઢું ખોલી નાખ્યું બતાવું તમને જો અહીંથી શાકભાજીના કેરાનું મોઢું ખોલી અને પાણી પાયું એટલે જો અહીં શાકભાજી છે ટમેટી છે રીંગણી છે ડુંગળી છે બરાબર છે આ પાણીનું કેરાનું મોઢું ખોલીને અખતરો કરવા પાણી પાયું તમે જો અઠવાડિયે 10 દી પહેલાં પાણી પાયું જો હાલ જો જીરાની જો આ જીરું બેહી ગયું બધું બેહી ગયું ને ના ભેજ તૂટ્યું નથી ગારો છે હજી જો આમાં બરાબર છે તો ધાણાવાળા પડામાં ખાલી એક જ કેરામાં અખતરો કર્યો 2 કેરામાં તમે જો અહીંયા પાણી પાયું જો અહીંથી મોઢું ખોલ્યું હતું આનું આ જીરું બેહી ગયું ને જો બાજુનો કેરો જો ટકાટક ઊભો છે હજી એમને ઉકારો છે પણ ઓછો છે જો આ કેરો જોવો આખો અને આ જોવો હવે તમે બેહી ગયું અહીંથી જોવો તમે હવે આ કેરો જો બાજુમાં જો લીલો સમ જેવો છે રેડી આ અહીંથી લેબોરેટરી થાય આખી દોયડું પડ્યું ને તમે એ જમણી સાઈડનો કોરો કેરો નથી પાયો જો આ પાયલ વગરનું જીરું છે આમાં નથી પાયું જુઓ આ ધાણાવાળું પડવું છે અને પાણી નથી પાયું જીરું જુઓ ઉગ્યા પછી એકે પાણી નથી પાયું ઉકારો છે પણ કોક છે ને આ અહીંયા પાણી પાયું અખતરો કર્યો તમે જોવો જો આ જીરું બેહી ગયું બધું આ પાણી પાયું રૂપારું લાગતું બહુ હાઈ ક્લાસ 2-3 દી 5 દી રૂપારું લાગ્યું સમજ્યા હવે જેમ 10 દી થયા ને જીરું સુકાઈ ગયું આખું જોવો તમે જો તમે ધાણાવાળામાં પાણી પાવો ને તો આવી શક્યતા રહીએ ભાઈ જો એટલે ઘણા ખેડૂત કહેતા હોય કે મારે ધાણાવાળામાં ભાઈ કાંઈ વાંધો નથી આવતો મારે 10 મણ થયું મારે 8 મણ થયું મારે 6 મણ થયું પણ ટકાવારી ઓછી નહીં જેમાં તમાકુ માવો ખાવાથી બધાને કેન્સર ન થાય એમ ધાણાવાળા ખેતરમાં ભાઈ બધાને જીરું છે ને ભાઈ થાય એ શક્યતા નથી તમે જોવા આ નજરની સામે જો હુકારો તમે જોવા ભયંકર હુકારો આવી ગયો છે જો પાણી લાગટ પાયું હોય તો બધાને હુકારો આવી જાય બરોબર ને હે કરશનભાઈ શું થાય તમારા ધાણા હતા એના 7 વર્ષ થયા તોય સુકાઈ ગયું એટલે એમ નહીં પછી ટ્રાય કરી આમાં ખાલી 2 માં તોય પૂરું થઈ ગયું એમ ને બાકી પવાય નહીં આ ધાણાવાળામાં પાય વગર પાયે હાઈ કલર છે ને નતું પાયું એ ઓલું થઈ ગયું પાયું બગડ્યું તમે લેબોરેટરી કરી રીતે ખતરો કર્યો તો કાંઈ હા ખાલી અખતરો જ કર્યો તો 2 ટ્રાય ચારાનો શું કર્યું તું 2 ચારમાં પાવા દે શું થાય ઉકારો તો હાવ બેહી ગયું ગયું 20 દી ક્યાં 20 દી આ 20 દી નો પાઈ ગયો આ 15 દી નો પાઈ ગયો એટલે કેટલા દિવસ ઉકારો દેખાણો 8 દિવસ થી પેલા ઉપર લાગતું રૂપારું હાઈ ક્લાસ પેલા હાઈ ક્લાસ કુણું માખણ જેવું મેં તમને શું કીધું પાણી પાતા નહીં તો ના પાડી દઉં પાવાની પાણી પાયું હોત તો શું થાત તો દેહા બગડી જવા નથી તમે ઘરમાં પૂરતું રહેત નહીં નહીં ને નહીં આ દવાથી થાય દવા ડોઝ તમે આપ્યા ડોઝ હાઈ ક્લાસ થયા પાણી મોહ રખાય કઈ નહીં હો હે પટ્ટી નો મેલાય પછી હું નહીં ને જો આ ભાઈ જો આ કેરા 2 પાયા જોવો હુકારો તમે જો આ 2 કેરામાં 15 દી પહેલા અખતરો કર્યો તો 20 દી પહેલા અખતરો કર્યો તો અને 15 દી પહેલા અખતરો કર્યો તો જો જીરું બેહી ગયું નથી પાયું તમે જોવો હુકારો છે બહુ ઓછો તમે જોવો જીરું એકલા દેખાય જો તમે આ જીરું થાય તમારો આમાં બગાડ ઓછો આવશે 8 વર્ષ ક્યાં હે 8 વર્ષ ક્યાં ધાણા કેટલા વર્ષ પહેલા વાવ્યા હતા 8 વર્ષ પહેલા તોય નડે તોય નહીં જાય તો ધાણા ખેતરમાં જીરું નડે થાય તો ઓછું થઈ પાકું ને થાય હે નો થાય થાય એટલે ત્રણ પાણી પાઈને મૂકી જ દેવાનું પાવડો ઘેરે મૂકી દેવાનો પાવડો ઘેરે જ મૂકી દેવાનો અડાડવાનો જ નહીં પટ્ટી નહીં અડાડવાની કાંઈ નહીં કાંઈ નહીં ખાલી દવા માથે ખાલી દવા ઉપર જ આ લેબોરેટરી થઈ ગઈ ને આપણે લેબોરેટરી થઈ ગઈ આ ધંધો કરાય નહીં કોઈ ખેડૂતને શું કેવું તમે બધા આ રીતે કરાય કે ભાઈ ત્રણ પાણી પાય અને બંધ કરી દેવાય ધાણાવાળા પડામાં ખવાય નહીં નકર આપણે પતી જઈએ એમ ને હવે ઘર ભેગા થઈ જાય મોબાઈલ નંબર તમારા યાદ છે તમને યાદ બોલો નથી યાદ હાલો તમારું ગામ કયું મારું ગામ વંથલી આમ અટાળે વંથલી પણ મૂળ ઓહા ગેડના ભાઈ છે ભાગ્યો રાખે છે આટલા વંથલી આપણે કઈ સીમમાં ઉભા હતા કેની સીમ છે વંથલીની સીમ જો ભાઈ વંથલી ગામમાં ઉભા ત્યારે બરોબર ને હા જિલ્લો જુનાગઢ ને વંથલી તાલુકામાં ઉભા આપણે બરોબર છે અને ભાઈ ઓહાના છે ભાગ્યો રાખે ને હા ભાગ્યો રાખું 10 વર્ષ આ ખેતર રાખું જીરુમાં પાણી પવાય ના ધાણાવાળામાં તો હાવ ન પવાય ને ધાણાવાળા નામે ને પટ્ટી નો સખડાય પછી તમે શું કર્યું હતું અહીંથી આ ટ્રાય કરી હતી 2 ચારામાં ક્યાંથી બતાવો જોઈએ અહીંથી ટ્રાય કરી હતી 2 ચારામાં આ મોટું ખોલ્યું હતું ને આ મોટું શાકભાજીનું આમાં 20 દી થયા હા આ ચારામાં
આ સાંભળજો આ ક્યારે 20 દી થયા આ ચારમ 20 દી થયા, ઓલા ચારમાં 15 દી થયા. 15 દી જોવા જોવા જીરું હવે હુકાણું કા આ હાવ બેહી જ જાહે, હે આ હાવ બેહી જ જાહે. જીરું થાય હવે ઈ? એ થાહે જ નહીં, અને વગર પાયેલું ને વગર પાયેલું થાહે. તો ખેડૂતને આપણે સંતોષ એક જ આપીએ કે પાણી પાત હાથમાં તો થાહે જ, એમ કેટલું થાય 6 હાથમાં તો ગણી જ જો લેવા. ધાણાવાળામાં 7 પણ જીરું થાય પણ પાણી પાવાનું નહીં, બરોબર છે બીજું કઈ કેવું હોય તો કયો દવાનો ડોઝ એક વધારે આવી છે. હા સંજયભાઈ કે દવા છાંટવાની, હા બાકી પૂરો. રેડી હા, પાણી પાવાનું નહીં. ભલે હાલો